લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતના ભીમરાડ ખાતે ઉત્તર ગુજરાત સમાજ સર્વજ્ઞાતિ સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં તેમની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ સમારોહમાં મોટી સંખ્યામાં પાટીલનું સંબોધન સાંભળવામાં લોકો પહોંચ્યા હતા, જેમાં મુખ્યત્વે મહિલાઓ વધુ પ્રમાણમાં જોવા મળી હતી। ઉત્તર ગુજરાત સમાજ સર્વજ્ઞાતિ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું। યોજાયેલા આ સ્નેહ મિલન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારોની સાથે સાથે હાલના ચૂંટાયેલા ધારાસભ્યોની સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ પાટીલની વાત કરવામાં આવે તો સી.આર. પાટીલે આ સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો અને એમને આ સ્નેહ મિલન સમારોહમાં હાજર સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। સાથે કહ્યું હતું કે જ્યારે મારી આ સભામાં આટલી મોટી સંખ્યામાં બહેનો અને વડીલો પહોંચ્યા છે તો એક વસ્તુ સ્પષ્ટ છે કે નવસારી સીટ પરથી સી.આર. પાટીલ નથી લડતા, પરંતુ તમે લોકો જ ચૂંટણી લડી રહ્યા છો। સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અને સમયની પણ જાહેરાત આ સમારોહમાં કરી હતી। સી.આર. પાટીલે જણાવ્યું હતું કે 18મી તારીખે સવારે 10 વાગે નવસારી પહોંચશું, આપણે 12 વાગે ફોર્મ ભરવાનું છે, તેથી આપ સૌ કોઈ ત્યાં સમયસર પહોંચશો તેનું હું આમંત્રણ આપું છું। દરેક વખત ફોર્મ ભરવા માટે આપ સૌ કોઈ મારી સાથે આવો છો અને આ વખતે પણ જરૂરથી આવજો। બીજી વાત આપણે જણાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી જો કોઈ સૌથી વધુ લોકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા અને સપોર્ટ કરવા માટે આવતું હોય તો તે નવસારી સીટ પરથી છે। પણ મને બધા પૂછે છે કે નવસારીની સીટ પર તમે ક્યારે ટાઈમ કાઢશો, ત્યારે મેં કહ્યું કે અહીં જ્યારે આટલી બધી બહેનો મારા માટે મદદ કરવા માટે બેઠી હોય, એમના આશીર્વાદ અમને મળતા હોય, આટલા બધા વડીલો અને આગેવાનો એ જ્યારે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય, ત્યારે મારે નવસારીમાં સમય કાઢવાની જરૂર નથી। હું નવસારીનું ઇલેક્શન નથી લડતો, અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનું ઇલેક્શન લડવાના છે। 18મી તારીખે સવારે 10 વાગે નવસારી બધા પહોંચો, આપણે 12 વાગે ફોર્મ ભરવાનું છે, તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું। આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવો છો। આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે। મારી ફરીથી આપ સૌને વિનંતી છે। ગત વખતની લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલ 6.68 લાખ મતોથી ઐતિહાસિક લીડ સાથે નવસારી લોકસભા સીટ જીત્યા હતા અને આ વખતે એનાથી પણ વધારે લીડ મેળવી વિજેતા થવા એ રીતની તૈયારી હાલ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ બેઠક પર હજી સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવાર પણ નક્કી નથી કરી શક્યા।